लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। આપણે પાંચમા ઇમામ અલૈહિસ્સલામની શહાદતની તારીખ છે. તો ઇમામનું લકબ છે તો બાકીરુલ ઇલ્મ, યાની ઇલ્મને ફેલાવવાવાળા, ઇલ્મને ચીરવાવાળા. બહુ મોટા મોટા ઓલોમાં જ્યારે ગુફ્તગુ થતી, વાતચીત થતી, મુનાઝરાઓ થતા, તો ઇમામ અલૈહિસ્સલામ એ મુનાઝરાઓમાં મસન સામેનો માણસ જે છે એ હારી જતો હતો. તમે આપણે જોઈએ કે જનાબે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કે જે રસૂલ ખુદાના સહાબી છે. રસૂલ ઇસ્લામે જનાબે જાબીરને એ ખુશખબરી આપ્યા હતા અને કીધું હતું, જાબીર તમે જે છે મારા પાંચમા નાયકથી મુલાકાત કરશો. તો જ્યારે તમે મારા પાંચમા નાયકથી મુલાકાત કરો ત્યારે તમે મને મારા સલામીને પહોંચાડી દેજો. તો ખેર જનાબે જાબીર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી હોય છે એ હર મદીનાની ગલીઓ કૂચોમાં જે છે નાબીના થઈ ગયા હોય છે, આંધળા થઈ ગયા હોય છે, ઘણી ઉંમર થઈ ગઈ હોય છે એની. તો યા જાબીરો કરતા હોય છે. તો એ સમયે ઇમામનો બચપનો છે. એ બચપનના જમાનામાં ઇમામ અલૈહિસ્સલામ પછી જાબીરને મસન બોલાવે છે. તો જાબીરથી જ્યારે મુલાકાત થાય છે તો જાબીર ઇમામ અલૈહિસ્સલામને પછી કહે છે કે ફરજંદે રસૂલ, યાની તમે થોડાક ચાલે છે, આગળ આવે છે, પાછળ જાઓ, પાછળ એની કદમોની આહટો સાંભળે છે અને પછી કહે છે કે યકીનન જે ચાલ પેગમ્બરની હતી એ જ છે. જ્યારે ગુફ્તગુ કરી તો ઇમામ સામેથી જનાબે જાબીરને કહે છે કે જાબીર તમે અમારે આ નાના સલામ અમને ન પહોંચાડ્યા. ત્યારે કહે છે કે હા ફરજંદે રસૂલ, તમારા નાનાએ તમને સલામ પહોંચાડ્યા હતા. હવે એ જાબીર પેગમ્બરના સાથે રહ્યા છે, મોલાએ કાયનાતનો જમાનો જોયો છે, ઇમામ હસન મુજ્તબાનો જમાનો બી જોયો છે, મોલા ઇમામ હુસૈનનો જમાનો બી જોયો છે અને તમામ ઇમામોથી એણે ઇલ્મ મેળવેલું છે. તો એક મરતબા પાંચમા ઇમામ જનાબે જાબીરને પૂછે છે, સવાલ કરે છે કે તમે એટલા બધા જમાના જોયા છે જાબીર, તમે બતાવો કે તમારો ઈમાનની મંઝિલ શું છે, તમે ઈમાનના કયા મકામ ઉપર છો. ત્યારે જાબીર એક વાત બયાન કરશે મૌલાને કે મૌલા, હું ઈમાનના ઈ દરજા ઉપર છું કે અત્યારે હું જે છું યાની કે બુઢાપાને જવાની ઉપર હું બહેતર સમજું છું, કે એની બુઢાપો બહેતર છે જવાની કરતા, એમ સમજું છું. ત્યારબાદ કહે છે કે હું ગુરબતને યાની ગરીબીને, તંદસ્તીને, માલદારી ઉપર બહેતર સમજું છું. યાની ગરીબ ગુરબત સારી છે, માલદારી ઉપર ગુરબતને તરજીહ આપું છું. અને ત્યારબાદ કહે છે કે હું બીમારીને તંદુરસ્તી ઉપર જે છે બહેતર સમજું છું, યાની તરજીહ આપું છું, એની બીમારી સારી છે. તો જાબીરનો જવાબ જે છે, યાની આ જાબીરની વાત અને ગુફ્તગુ જે છે ઈમાનની જે મંઝિલ ઉપર છે, એ યકીનન અત્યારે દુનિયામાં કોઈ બી માણસ એ મકામ અને મંઝિલ ઉપર નથી. જાબીરના મકામ ઉપર બી લોકો નથી. તમે આપણે વિચાર કરીએ કે કોણ એવો માણસ છે કે જે એમ તમન્ના કરતો હોય, ખ્વાહિશ એમ કરતો હોય કે ભાઈ બુઢાપો આવી છે. કોઈ દુનિયામાં કોઈ એવો માણસ, કોઈ એવો વ્યક્તિ છે કે જે એમ ઈચ્છા કરે કે ભાઈ હું ઝયીફ થઈ જાઉં. બલકે અત્યારે તો મસન જે ઝયીફ લોકો બી છે, જે ઝયીફ છે, બુઢા છે, એ બી એમ ચાહે કોઈ દવાઈ વગેરે ખાય, કોઈ સારું ફળ ફ્રૂટ ખાય, એક્સરસાઇઝ કરે, કસરત કરે, તાકે મસન જવાની બાકી રહે, જલ્દીથી ગઢપણ ના આવે. કોઈ દુનિયામાં એવો માણસ તમને અત્યારે નહીં મળે કે જે એમ ઈચ્છા કરે કે ભાઈ મને બુઢાપો આવી જાય. ને કોણ એવો માણસ હશે કે જે એમ ઈચ્છા કરે કે ભાઈ મને પૈસા, ભલે મારી ગરીબી જે છે એની ગુરબત રહે, બલકે હર ગરીબ માણસ જે એમ ઈચ્છા કરે છે કે મને હું અમીર થઈ જાઉં, પૈસા કમાવું, વધારે દોલત કમાવું અને પૈસાવાળો બની જાઉં, મહેનત કરીને ગમે એ રીતથી. કોઈ બી દુનિયામાં એવું ઇન્સાન નથી. અને ત્યારબાદ બીમારી, કોઈ એવો માણસ છે કે જે બીમારીને પસંદ કરતો હોય, જરાક બુખાર આવી જાય તરત આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ કે છે મને આમ થઈ ગયું છે, જલ્દી દવા દો, સારું થઈ જાઓ. તો
અત્યારના જમાનામાં બી યા લગભગ કોઈ બી માણસ એ મકામ ઉપર નથી કે જે જાબિર ખાઈશ કરી રહ્યા છે. જે તમન્ના જાબિરની છે એ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીની છે એ આમ માણસ કરે. એના બાવજૂદ બી મૌલા કહે છે કે ના જાબિર તમે આટલા બધા બસમાં માર્યા, નાનો જમાનો થયો બધા, એના બાવજૂદ બી તમારો આટલો મકામ છે. તો કહે છે કે મૌલા શું હોવું જોઈએ? તો બોલ ના, ઈમાનની મંજિલ આ નથી. કહે છે કે આ જાબિર ઈમાનનો મકામ અને મંજિલ એ છે એની તમે કોણ છો કે તમે એમ કહો કે હું ગઢપણને યા વૃદ્ધાવસ્થાને હું પસંદ કરું છું, બુઢાપાને હું પસંદ કરું છું, યા હું મસન ગરીબીને પસંદ કરું છું, યા હું બીમારીને પસંદ કરું છું, યા હું ગુરબતને પસંદ કરું છું. આ તમે કોણ? ઈમાનની મંજિલ એ હોવી જોઈએ કે અલ્લાહ ઇન્સાનને જે હાલતમાં રાખે. અગર અલ્લાહે તમારા માટે બુઢાપો નક્કી કર્યો છે તો બુઢાપામાં ઇન્સાનને રાજી રહેવું જોઈએ. અગર ખુદાવંદે આલમે ઇન્સાનને જવાની આપી છે તો જવાનીમાં ઇન્સાન રાજી રહે. અગર ખુદાવંદે આલમે ઇન્સાન માટે દોલત નક્કી કરી છે, દોલતમંદ છે તો દોલતમંદીમાં રાજી રહે. અગર ગુરબત છે તો ગુરબતમાં ઇન્સાન રાજી રહે. ને અગર સેહતમંદ છે તો સેહતમંદમાં બી અલ્લાહનો શુક્રિયા અદા કરે. ને અગર બીમાર છે તો બીમારીમાં બી ઇન્સાન જે છે અલ્લાહથી દુઆ કરે, શુક્રગુજાર બને. અજીઝાને મોહતરમ, તો યાની જે હાલતમાં ખુદાવંદે આલમ પોતાના બંદાને રાખે એ હાલતમાં રાજી રહેવું, યાની રિઝાએ પરવરદિગાર પર રાજી રહેવું, એ ઈમાનની મંજિલ અને મકામ છે. બહેતરીન ઈમાનનો મરતબો અને મકામ છે કે જે રિઝાએ પરવરદિગાર પર ઇન્સાન રાજી રહે. આખિર દાવા.